નારાયણ
નંબર 14 માણકીએ ચડ્યા રે મોહન વન માડી માણકીએ ચડ્યા રે મોહન વન માડી માણકીએ ચડ્યા રે મોહન વન સહજાન સાઈ મહારાજ મારા નેણા તણા સણગા મંદિર પધારો તમે માવલી મારા નેણા
આખી બોલાવી દીધી પેલો 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 નાખી આવી આજે પવિત્ર શ્રાવણ માસમાં પરમ ભક્ત શ્રી પૂર્વેશભાઈ અશ્વિનભાઈ પટેલ એમના ઘરે સુંદર મજાની ભક્તિ પર્વમાં ઠાકોરજીની સુંદર મજાની પધરામણી થઈ છે. સાથે સાથે આપણે સર્વપ્રથમ ગુરુ સભાની શુભ શરૂઆત ઠાકોરજીના ચરણોમાં 108 જે ભગવાન શ્રી હરિના જે નામ છે એ નામનું ઉચ્ચારણ કરી અને આજની જે ઘર સભાના યજમાન એમના હાથે જ ઠાકોરજીના ચરણોમાં ચોખા તુલસી પત્ર વગેરે ચડાવી અને આપણી ઘરની શુભ શરૂઆત કરીશું. કારણ કે આપણા ઘરે આજે લાલજી મહારાજ આવ્યા છે એ આપણા મંદિરના નિર્માણ કરતા એવા સદગુરુ આનંદાનંદ સ્વામી ગુરુ આનંદ સ્વામી મોટા ઠાકોરજીનો લાલજી મહારાજનો મહિમા છે. તો આવો ઠાકોરજી આગળ બેસી અને સુંદર સદગુરુ સદાનંદ સ્વામી દ્વારા જનમંગલ નામાવલી આપણે એક એક મંત્ર બોલી અને ભગવાનના શ્રી ચરણોમાં ચોખા પુષ્પ વડે ઠાકોરજીનું પૂજન કરીશું. સૌ પ્રથમ હું બોલીશ અને ત્યાર પછી આપ સર્વે બોલવાનું રહેશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી વૃદ્ધરાજાય નમઃ. ઓમ શ્રી બૃહદ્વ્રતધરાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવતાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતાય નમઃ. ઓમ શ્રી મરુસુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુસુદ્ધ પ્રિયાય નમઃ. ઓમ શ્રી કાલી ભૈરવ્યાદતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી કાલી ભૈરવાદિતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગકલા પ્રવર્તये નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી
श्री तीर्थकृते नमः ओम श्री तीर्थिकार्चिताय नमः ओम श्री तैतिकार्चिताय नमः ओम श्री क्षमानिधये नमः ओम श्री क्षमानिधये नमः ओम श्री सदोनिन्द्राय नमः ओम श्री सदोनिन्द्राय नमः ओम श्री ध्याननिष्ठाय नमः ओम श्री ध्याननिष्ठाय नमः ओम श्री तपप्रियाय नमः ओम श्री तपःप्रियाय नमः ओम श्री सिद्धेश्वराय नमः ओम श्री सिद्धेश्वराय नमः ओम श्री स्वतंत्राय नमः ओम श्री स्वतंत्रताय नमः ओम श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः ओम श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः ओम श्री पाखंडो छेदन पटवे नमः ओम श्री पाचन दोषेदन पटवे नमः ओम श्री स्वस्वरूपाचल स्थितये नमः ओम श्री स्वस्वरूपाचल स्थितये नमः ओम श्री प्रशांत मूर्तये नमः ओम श्री प्रशांत मूर्तये नमः ओम श्री निर्दोषाय नमः ओम श्री निर्दोषाय नमः ओम श्री असुर गुरुवादि मोहनाय नमः ओम श्री असुर गुरुवादि मोहनाय नमः ओम श्री अति कारुण्यनाय नमः ओम श्री अति कारुण्य नयनाय नमः ओम श्री उद्भावध्व प्रवर्तकाय नमः ओम श्री ऊर्ध्वार्ध प्रवर्तकाय नमः ओम श्री महाव्रताय नमः ओम श्री महाव्रताय नमः ओम श्री साधुशीलाय नमः ओम श्री साधुशीलाय नमः ओम श्री साध्वी प्रभुजकाय नमः ओम श्री साध्वी ओम श्री अहिंसेग्र प्रस्तोत्रे नमः ओम श्री अहिंसा यज्ञ पस्त्रोते नमः ओम श्री साकार ब्रह्म वर्णनाय नमः ओम श्री साकार ब्रह्म वर्णनाय नमः ओम श्री स्वामीनारायणाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामिने नमः ओम श्री स्वामीने नमः ओम श्री कालदोष निवारकाय नमः ओम श्री काल दोष निवारकाय नमः ओम श्री सत्यशास्त्री व्यसनाय नमः ओम श्री सत्शास्त्र विषणाय नमः ओम श्री सत्य समाधि स्थिति कारकाय नमः ओम श्री सत्य समाधि स्थिति कारकाय नमः ओम श्री कृष्णाचार स्थापनकराय नमः ओम श्री कृष्णाचार स्थापन कराय नमः ओम श्री कौलद्विषे नमः ओम श्री कौल द्विषय नमः ओम श्री कलितारकाय नमः ओम श्री कलितारकाय नमः ओम श्री प्रकाश रूपाय नमः ओम श्री प्रकाश रूपाय नमः ओम श्री निर्दम्भाय नमः ओम श्री निर्दम्भाय नमः ओम श्री सर्वजीव हितावहाय नमः ओम श्री सर्वजीव हितावहाय नमः ओम श्री भक्ति संपोषकारकाय नमः ओम श्री भक्ति संपोषकारकाय नमः ओम श्री वाग्मिने नमः ओम श्री वाग्मीने नमः ओम श्री चतुर्वर्ग फलप्रदाय नमः ओम श्री चतुर्वर्ग फलप्रदाय नमः ओम श्री निर्मत्सराय नमः ओम श्री निर्मत्सराय नमः ओम श्री भक्त वर्मणे नमः ओम श्री भक्त वर्मणे नमः ओम श्री बुद्धिदात्रे नमः ओम श्री बुद्धिदात्रे नमः ओम श्री अति पावनाय नमः ओम श्री अति पावनाय नमः ओम श्री अपुरुते नमः ओम श्री अबुदय नमः ओम श्री ब्रह्मधाम दर्शकाय नमः ओम श्री ब्रह्मधाम दर्शकाय नमः ओम श्री अपराजिताय नमः ओम श्री अपराजिताय नमः ओम श्री आसमुद्रां सत्कृते नमः ओम श्री आसमुद्रांत सत्कीर्तये नमः ओम श्री श्रीत संस्कृति मोचनाय नमः ओम श्री सिद्ध संस्कृति मोचनाय नमः ओम श्री उदाराय नमः ओम श्री उदाराय नमः ओम श्री सहजानंदाय नमः ओम श्री सहजानंदाय नमः ओम श्री साध्वी धर्म प्रवर्तकाय नमः ओम श्री साध्वी धर्म प्रवर्तकाय नमः ओम श्री कंदर्पदर्पणाय नमः ओम श्री कंदर्प दर्पदलनाय नमः ओम श्री वैष्णव कर्तुकारकाय नमः ओम श्री वैष्णव क्रतुकारकाय नमः ओम श्री पंचायतन सन्मानाय नमः ओम श्री पंचायतन सन्मानाय नमः ओम श्री नैष्टिक व्रत पोषकाय नमः ओम श्री नैष्टिक व्रत पोषकाय नमः ओम श्री प्रगलाभाय नमः ओम श्री प्रगल्भाय नमः ओम श्री निस्पृहाय नमः ओम श्री निस्पृहाय नमः ओम श्री सत्य प्रतिज्ञाय नमः ओम श्री सत्य प्रतिज्ञाय नमः ओम श्री भक्त वत्सलाय नमः ओम श्री भक्त वत्सलाय नमः ओम श्री अरोषणाय नमः ओम श्री अरोषणाय नमः ओम श्री दीर्घदर्शिने नमः ओम श्री दीर्घदर्शिने नमः ओम श्री सर्वविर्भिक्षमाय नमः ओम श्री सर्वविजय क्षमाय नमः ओम श्री निरहं कृतये नमः ओम श्री निरहं कृते नमः ओम श्री अद्रोहाय नमः ओम श्री अद्रोहाय नमः ओम श्री रुजवे नमः ओम श्री रुजवे नमः ओम श्री सर्वोपकारकाय नमः ओम श्री
સર્વોપકારકાય નમઃ. ઓમ શ્રી નિયમકાય નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. ઓમ શ્રી ઉપસમસ્થિતય નમઃ. ઓમ શ્રી ઉપસમસ્થિતયે નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી ગુરુવે નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી નિર્લોભાય નમઃ. ઓમ શ્રી નીલોભાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી અખંડિતાસમર્યાદાય નમઃ. ઓમ શ્રી અખંડિતાસમર્યાદાય નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિ જ્ઞાય નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિ જ્ઞાય નમઃ. ઓમ શ્રી યમદૂતો વિમોચકાય નમઃ. ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી ગતસ્માય નમઃ. ઓમ શ્રી ગતસ્માય નમઃ. ઓમ શ્રી સદાચાર્ય પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી પુણ્ય શવન કીર્તનાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષિતાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષિતાય નમઃ. અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીલાલજી મહારાજ મહારાજની જય. હા માઇકા ત્યાં બધું કરેલો તો સ્વામિનારાયણ પ્રભુ પ્રદીયેન વદ્યાનેન કથયિષ્યે શુભકથાम्. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. દેવજી કૃષ્ણ ભગવાનની જય. ધર્મ ભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની નર નારાયણ દેવની જય. શ્રી નીલકંઠ વર્ણિ ભગવાન શ્રી નંદેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કાષ્ટભંજન દેવ શ્રી 500 પરમહંસ परम कृपा परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण निज सिंहासन में विराजमान तीर्थधाम भरूच ने आंगणे पोटेला भगवान श्री रेवती देवजी कृष्ण भगवान श्री धर्मदेव भक्ति माता वासुदेव नारायण पहला रोपाड़ा श्री घनश्याम महाराज मंदिर की पाछड़ विराजमान श्री गणवरी भगवान
નાનકડા એવા શ્રી નીલકંઠેશ્વર નંદેશ્વર મહાદેવ, શ્રી વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, સદગુરુ મહાનાદિમૂળ મુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ભરૂચ મંદિરના નિર્માતા સદગુરુ આનંદાનંદ સ્વામી, મને સદગુરુ સંતનાથ કે ચરણોમાં આપશો ભક્તવતી કોટી કોટી દંડવત પ્રણામ. આજે આપણી અક્ષરધામ તુલ્ય ઘર સત્સંગ સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ પ્રત્યક્ષ બિરાજમાન વાલા શ્રી નાનજી મહારાજ, તેઓના શ્રી ચરણોમાં આપશો ભક્તવતી કોટી કોટી દંડવત. તેમજ પરમ પૂજનીય વંદનીય મિત્ર એવા શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશજી સ્વામી, આજે જેઓની સભા છે એવા પરમ ભક્ત પૂર્વેશભાઈ અશ્વિનભાઈ પટેલ, તેઓનો પરિવાર તથા આગેવાન મંદિરના ટ્રસ્ટી વગેરે તમામ ભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાન. શ્રી જનમંગલ કથાસાર છેલ્લા 3 દિવસથી આપણે મહિમાને ગાઈએ છીએ. આજથી શ્રી હરિનું પ્રથમ નામ એ શરૂ થશે. સતાનંદ સ્વામી આશીર્વાદ આપે છે. સ્વામી એમ કહે છે કે જે જીવ આ મંત્રનો જાપ કરશે, સાંભળશે અથવા બીજાની આગળ આનો મહિમા કહેશે, એ સેજે સેજે ભગવાનના ધામમાં જશે. સેજે સેજે એટલે ખબર, આમ રસ્તામાં ચાલ્યા જતા હોય ને 500 નું બંડલ મળે, આ સેજે સેજે લેવાય નહીં. મહારાજે ના પાડી છે, પડી વસ્તુથી તે ન ઝાલેલા. એટલે મહારાજે એવું કીધું એટલે ના લેવાય. પણ પેલું જેકપોટ કે ને, આમ કઈક નોકરી કરતા હોય ને પ્રમોશન મળ્યું સેજે સેજે. પછી સંતો આવ્યા હતા અને અચાનક જોઈ ગયા આપણે સ્વામી મરી ગયા. બાજુમાં છો સેજ પગલા કરતા હતા, મહારાજની મૂર્તિ બતાવતા હતા. સારું ચાલો આવી. આ સેજે સેજે તમે વિચાર્યું નતું પણ થઈ ગયું. એમ સ્વામી કે જે આ મંત્રોનો જાપ કરશે, કરાવશે, મહિમા ગાશે, એ સેજે સેજે ભગવાનના ધામમાં જશે. એટલે આપણે આ 30 દિવસ સુધી ભગવાનના જાપ કરવાના છે. દેવોના દેવ, કાળના કાળ સદાશિવ ભગવાન એ કાયમને માટે અખંડ શ્રી હરિના મંત્રોનો જાપ કર્યા કરે છે. યંત્રથી પણ પાણી ઊંચે ચડે છે. સ્વામી કે અત્યારે યંત્રથી ચડે છે ને, મોટર એટલે યંત્ર, અને મંત્રથી પણ ઉર્ધ્વગ્રામી બનાય છે. જેમ અત્યારે યંત્રો કામ કરે છે તેમ પૂર્વેના સમયમાં મંત્રો કામ કરતા હતા. મન ઉત્તમ અને શ્રેષ્ઠ વિચારવાળું બને છે. મંત્ર જપવાથી સબરીજીનું જીવન સુધરી ગયું. અખંડ રામ 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 રામ, મારા રામ ક્યારે આવશે, મારા રામ ક્યારે આવશે. અર્થાત તેઓનો મોક્ષ થઈ ગયો. સબરીબાઈને ભગવાન શોધવા જવા પડ્યા નથી. ભગવાન સબરી ભક્તને શોધતા શોધતા આવે. પછી આપણે અહીંયા હમણાં ચોપાઈને ઉલટા નામ જપત જગ જાના. હવે વાલ્મીકીજી જે હતા એ વાલ્યો લૂંટારો, એનો પ્રસંગ તમને ખબર છે કે વાલ્યા લૂંટારાને એક જ ધંધો, શું? લોકોને લૂંટવા. જાન જતી હોય તો થોડા દિવસે જાન લૂંટી. તે વખત તો બળદગાડાનો સમય, બળદગાડામાં બેસી અને જાન એક ગામથી બીજે ગામ જાય. તો એ જ્યારે જાન જાય છે ત્યારે
લૂંટે છે. જંગલમાં જો કોઈ ભૂલું પડ્યું હોય તો એના ગળા ઉપર છોરો મૂકીને બીવડાવે. એક દિવસ નારદજી ત્યાંથી પસાર થાય. નારદજી કે નારાયણ, આજે વાલિયાનો દિવસ આખો સૂનો ગયો. એમની ભાષામાં કહેતું લોકો ગયો, કશું મળ્યું નહીં. છેલ્લે તંબુરો લઈ અને નારદજી આવ્યા છે. નારદજીને ઓહો, સાધુભાઈ બહુ રૂપિયા છે કે આ સ્વામી છે ને તંબુરામાં પૈસા મૂક્યા છે. નારદજીને વાલિયા લૂંટારાએ પકડ્યા છે. નારદજીએ કહ્યું, ભાઈ સાહેબ, રામ નામ સિવાય મારી પાસે કઈ નથી. મારી પાસે લૂંટવા જેવું કઈ જ નથી. આ તંબુરાનો તાન છે, કેતો હોય તો તને શીખવાડું, રામ નામ જપવાનું. એ બધું મને ના ફાવે, તમારી પાસે જે હોય લાવો. નારદજી કે મારી પાસે ઈશ્વર સિવાય બીજું કઈ ના. એ બધું નહીં ચાલે, હમણાં એ તો મારી નાખીશ. નારદજી કે ભલા માણસ, તું જોવે છે હું એક મુનિ છું, મારી પાસે ઉઘરાણી કરે છે? મારી પાસે કઈ નથી. જૂઠું બોલો છો તમે. આ તો આશીર્વાદ આપો, હું ધનપતિ બનું. ડ્રીમ 11 માં 2 કરોડ રૂપિયા મળે. અત્યારે ચાલે છે ને. મને આશીર્વાદ આપો. નારદજી કે હું એવા આશીર્વાદ ના આપું, ભગવાન તને મળે એવા. કારણ કે પૈસો તો મહેનત કરે અને 2 નંબરના કામ કરે એને મળે છે. ઈશ્વર કૃપાથી મળે છે. ભગવાન આપણી પર અઢળક ઢળે ત્યારે મળે છે. એટલે ભગવાન આપે. પણ આ બધા ધંધા તો કરે છે, એમાં આટલું બધું જે પાપ કરે છે એમાં કોઈ ભાગીદાર ખરો? એમાં તારા પત્ની ભાગીદાર નહીં, તારા પુત્ર ભાગીદાર નહીં. જે કરે એ ભોગવે એવું છે. ના હોય શું વાત કરું? હું ચોરી કરું, લોકોને લૂંટું, મારું, ધન સુવર્ણ જે કે આવે ઘરમાં પત્નીઓને આપું, અને પછી ઘર ચાલે છે, ઘરનું પાલન પોષણ હું કરું છું, તો કે મારું લાવેલું એ લોકો ખાય છે, તો એ તો ભાગીદાર તો ખરા કે નહીં? નારદજી કે નહીં. તો કે હોય, મારી પત્ની મને કેટલો પ્રેમ કરે, મારા બાળકો મારી રાહ જુએ, જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી પપ્પા આવે તો જ ખાવું, ડેડી આવે તો જ ખાવું. એવી રીતે હંમેશા પ્રેમ કરતા હોય છે. મારા માતા પિતા, મારી બેન. નારદજી કે બધી જ વાત સાચી, પણ તારા પાપના ભાગીદાર એ લોકો નહીં. જો એ લોકો આ બધામાંથી જો કોઈ તારી જવાબદારી લે ને તો તને કરોડપતિ બનાવો. નારદજીએ વચન આપ્યું કે તને ધનપતિ મારે બનાવો. ના ના, તમે છૂટવા માટે ઉપાય શોધો છો. નારદજી કે તને જો મારી પર વિશ્વાસ ન હોય, ઘરે જઈ આવો, અને એવું હોય તો આ તારા હાથમાં જે દોરડું છે એનાથી તું મને બાંધી દે, અને જઈને તપાસ કરી આવો કે તારા પાપના ભાગીદાર ખરા પરિવારજનો. વાલ્મીકીજીને લાગ્યું કે સ્વામીની વાત સાચી છે. નારદજીને ઝાડ સાથે બાંધી દીધા છે અને કહ્યું છે જો અહીંથી જતા નહીં હો, કોઈ આવે તો ખોલાવડાવતા નહીં. નારદજી કે મારી પર વિશ્વાસ રાખ, હું સાધુ છું, હું તારી સાથે કપટ નહીં કરું, અહીંયા જ ઉભો રહીશ. કદાચ ખોલી બી નાખીએ કોઈ તો હું નહીં જાઉં, પણ તું જા. ત્યાં તો વાલિયાભાઈ ઘરે આવ્યા. વાલિયાભાઈ વાલીને કે તને કેટલો પ્રેમ મારામાં? તો કે બહુ પ્રેમ. વાલી એટલે એમના ધર્મપત્ની. તને કેટલો પ્રેમ? તો કે મને તો બહુ જ પ્રેમ. તો કે હું આ બધું જે ધન ચોરીને લાવું છું, તમને બધાને ખવડાવું છું, આ તમારી નવી નવી સાડીઓ અને આ તમારા આઈપેડ ને આ બધું. એટલે તે વખત નહીં હોય, તે વખતના સમયમાં એ કહેતા હશે કે આ તારા કપડા ને વાહન ને આ તે, આ બધું જે કઈ લાવું છું ચોરી કરીને, એમાં તમે લોકો ભાગીદાર ખરા કે નહીં? ત્યારે વાલિયાના ઘરવાળાએ કીધું કે એમાં અમે ભાગીદાર નહીં. આ તો જ્યારથી તું પરણીને મને લાવ્યો છું એટલે મારી બધી જવાબદારી તારી. હવે તું ચોરી કરીને લાવે, કમાઈને લાવે, ગમે તે કરીને લાવે, અમારે તો
ઘર ચાલવું જોઈએ એ તો તારી જવાબદારી છે. જે પ્રેમ હતો બધો ગજબનો એક આંચકો લાગ્યો. મને તો એમ હતું કે હું જે કરું છું કર્મ એમાં મારી પત્ની ભાગીદાર છે. પત્ની તો પુણ્યમાં જ ભાગીદાર છે, પાપમાં નહીં. તમે જેટલી માળા કરો એમાંથી અડધી સિદ્ધિ ઇમ્પ્રોઇડેડ થઈ જાય, સિદ્ધિ પાસ થઈ જાય એમનામાં. કનેક્ટ બ્લુટૂથ કનેક્ટ જ રાખે તમારી જોડે. તમારા પુણ્યમાં એ ભાગીદાર. તમે જે દાન પુણ્ય કરો એમાંથી અડધું પુણ્ય એમને મળે. તમે ભજન કરો, ભક્તિ કરો, દંડવત કરો, તીર્થ યાત્રા કરો, ચાંદ્રાયણ કરો, જે કરો તે બધું અડધું એમને મળે. કેમ કે જ્યારે તમે લગ્ન કરીને એમને જ્યારે અસ્તમેળાપ કરીને ઘરે લાવ્યા છો એટલે ભૂદેવે જ કહ્યું છે કે આજથી તમારી સંપૂર્ણ જવાબદારી એમને, કારણ કે ગૃહલક્ષ્મી છે. તમે બધી જવાબદારી લીધી છે એમની, ભરણ પોષણની, આ છે તે છે. તમારા માટે થઈને પરિવાર છોડ્યા, મા બાપ છોડ્યા, સગા સંબંધીમાં સખીઓ છોડી, બધું જ છોડ્યું. અરે એટલું જ નહીં, પોતાના પિતાનું નામ પાછળ લાગતું હતું એ કાઢી તમારું નાખ્યું, બધું જ બદલી નાખ્યું. એટલે બધી જવાબદારી એ તમારી ગણાય, બરોબર ને? પણ પાપમાં એ ભાગીદાર નથી. તમે કોઈ પાપ કરો તો એમને ના લાગે, એ પાછા પુણ્ય કરે તમને કઈ ના મળે. જો એ પાપ કરે તો બ્લુટૂથ કનેક્ટ તો તમને લાગે. પત્ની જો પાપ કરે, આ કેવું ઊંધું કહેવાય. દેવ બાજુ કપાય. હા, જતા તો એટલે હંમેશા પુરુષોએ વધુ ભજન કરવું, પણ બહેનો જ વધારે ભજન કરે. બહેનોને જ વધારે. તમે જુઓ કોઈ બી જગ્યાએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બધે અત્યારે ખન 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 કરી બહેનો ભજન કરે. ઢોલકા 3 વખત ટીપે, ડીપ ડીપ ડીપ, અને ભજન કરે. આખા વિશ્વમાં એક જ તાલ બહેનો ભજનનો, પણ બધું ભજન એવા સારા સારા ભજનો એમાં સેટ કરી દે, તમે કોઈ કલ્પના ના કરી હોય એવા ભજનો ગાય. ડિસ્કો કાના ડિસ્કો ભજન ટનાટન છે, ડિસ્કો કાના ડિસ્કો ભજન. એ કીધું કઈથી ઓધી લાયા ડિસ્કો કાના ડિસ્કો? આવા ભજનો, અને પાછા કઈથી સેટ કરે ભગવાન જાણે. સરસ ભજનો ગાય. એટલે એમના ભક્તિમાં આપણે કોઈ ભાગીદાર નહીં, એમના પાપમાં ભાગીદાર ખરા, આપણા ભક્તિમાં એ ભાગીદાર, આપણા પાપમાં બીજું કોઈ ભાગીદાર નહીં. આ સૂત્ર છે. એને તો કીધું ભાઈ હું તો તું લાવે છે કે અમારું ભરણ પોષણ તારા દ્વારા થાય છે, અમારી જવાબદારી નહીં. માતાજી પાસે ગયા વાલ્મીકી. માતાજીને કહ્યું, માતાજી હું જે કંઈ લાવું છું, પાપ કર્મ કરું છું, કેટલાને મેં મારી નાખ્યા, એમાં તમે મારા માં છો એટલે એમાં અડધો ભાગ તમારો ખરો કે નહીં? મારું પાપ તમે લેશો? ભાગીદાર ખરા? માતાજી કહે છે, દીકરા તને જન્મ આપ્યો, 9 મહિના પેટમાં રાખ્યો, અને તને પાળી પોષીને આટલો મોટો કર્યો, ઘણા દુઃખો વેઠ્યા, ઘણો સંઘર્ષ કર્યો, અને હવે તું જે કર્મ કરે છે એમાં પાછું હું ભાગીદાર બનો? એમાં મારે કોઈ લેવા દેવાનું? તું જે પાપ કરે છે તો તારે જોવાનું છે, એમાં અમે કોઈ નહીં. દીકરાઓને પૂછું, દીકરાઓ કે તો મમ્મી જાણે, ત્યાં તો બેનને પૂછું, બેન કે હું પણ એમાં ભાગીદાર નહીં. અને બધા તરફથી જ્યારે કોઈ ભાગીદાર ન બન્યું ત્યારે વાલ્મીકીજીને એમ થયું, ઓહો ભજનનો સંસાર છે ભાઈ. સારું થયું નારદજી તો કાનપુરો લઈને સાથે ભજન કરે છે. ત્યાં તો બધાને છેલ્લા નમસ્કાર કર્યા અને કહ્યું કે આજ પછી હું જઉં છું, હવે હું પાછો આવીશ, સંસાર છોડી દીધો. આવ્યા છે નારદજી તો નારાયણ નારાયણ. વાલ્મીકી આવ્યા અને પગમાં પડી રહ્યા છે, ખૂબ રુદન કરે છે, ખૂબ રુદન. સંસાર તો સ્વાર્થી છે, આની જ પૂજા થાય છે, આનાથી જ સંબંધ છે, આનાથી જ જળવાયેલા છે. 2 પૈસા તમારી પાસે ના હોય ત્યારે કોઈ સુખમાં કે દુઃખમાં જ નહીં આવતું, કોઈ ઉભું રહેતું. બધા અનુભવી છો તમે, બધાને અનુભવ છે. અરે તમારે કોઈ 10 જણા વચ્ચે 10 જણા હોય તો એમ કે તમારે
અડધી રાતે ફોન કરજો હા. પાવર તો એટલો બધો બતાવે, અડધી રાતે ફોન કરજો. અને ફોન કરીએ તારે ગઈકાલે જ મેં બેંકમાં ભરી દીધા, બોલ. અને આપવાના જ હતા, ગઈકાલે જ ભર્યા. તો નહીં માનો, બોલ. મને એમ હતું કે આને કદાચ જરૂર પડશે, પણ એમ થયું કે લાવ ભરી દઉં. ભરી રહેલા ને એટલે. અને રાતે 3 વાગે અત્યારે શું ફોન કરતો હશે, સાયલેન્ટ કરીને ઊંઘી જાય. ફોન કર, સાયલેન્ટ જ કરી દે. આ તો ચાર્જિંગ નું બહાનું હાલે, ચાર્જિંગ માં હતો. પણ તમારા ઉઠાવે જ નહીં ને, ખાલી બોલવાનું જોઈએ. લોકોને વડાઈઓ મારવામાં ક્યાં પૈસા ખર્ચો થાય છે? વડાઈઓ મારવામાંથી ઊંચા નથી આવતા. સગા સંબંધીને પારખવા હોય ત્યારે અનુભવ કરવો, આવો અગત્ય કરવો હોય. હા, 50,000 મોકલી આપો જરા કાકા. આ દવાખાનું આવ્યું છે ને બહુ તકલીફ છે. કાકા કે બેટા તારી બધી વાત સાચી, તારો બાપો હતો કે મારો ભાઈ, તારે બધી મદદ મેં કરી, પણ હવે મારા હાથમાં કઈ રહ્યું નથી. છોકરાઓ હાથ મારે કઈ છે નહીં એમ. બહાના તો બધા રેડી જ હોય છે. એટલે ખરા ટાઈમે એક ભગવાન સિવાય બીજું કોઈ કામ લાગતો નથી. તો ભગવાન શું કરશે એમાં? બંડલ આપી જશે ના. ભગવાન એવી રીતે મદદ કરે કે તમારું જે દુઃખ હોય એ ભગવાન ઓછું કરે. ભગવાન બાયણું પકડાવીને આપવા ના આવે, પણ પરમેશ્વર તમને એવો કંઈક રસ્તો કાઢી આપે કે જેના કારણે તમે જે ગૂંચવાયેલા છો એ ગૂંચવણમાંથી તમે નીકળી જાઓ. ગમે તે રીતે પ્રભુ સેટ કરી આપે. જે સંબંધી કામ ના લાગે ત્યાં એક એવો વ્યક્તિ આવીને ઉભો રહી જાય ભગવાનના રૂપમાં કે તમને એમાંથી ઉગારી દે. કોઈ દિવસ શેઠિયો 2 રૂપિયા વધારે ના આપે, પણ તમારી મુશ્કેલી કયું હોય, વાત કરી હોય કે આ રીતની તકલીફ છે, લે 1 લાખ લેતો જા. ત્યારે એવું માનવું કે આ મારો શેઠિયો નથી, કારણ કે પગાર આપવાનો થાય છે ત્યારે એને પરિસરો તૂટી જાય છે. તો અત્યારે મને તાત્કાલિક 2 લાખ જો એને આપ્યા હોય તો આ મારો ભગવાન જ છે, એને જ મને મદદ કરી છે. આવા ઘણા પ્રસંગો મેં સાંભળ્યા છે કે જેને ઓળખાણ ન હોય, કઈ ન હોય, એને મદદ કરી હોય, ત્યારે આપણું કરેલું ભજન, આપણી કરેલી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ કામ લાગે. અંદર આવો તો આવતા રહેજો. એટલે વાલ્મીકીજીને જયારે બધા હાથ ઊંચા કરી દે ત્યારે લાગી જ આવે ને. પત્નીને જેટલો પ્રેમ કરતા હતા એ પત્ની ફરી ગઈ, સંસાર હરામ થઈ ગયો. નારદજીના પગ પકડી લીધા, ફટાફટ છોડ્યા, ખૂબ માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા જેવા સંત, ભગવાન જેવા સંતને મેં ભગવાનને બાંધ્યા, મારી ભૂલ થઈ, તમે જે સજા કરશો એ મને મંજૂર છે. આજથી સંસાર હરામ છે, તમે જે માર્ગ બતાવો એ જ માર્ગ ઉપર મારે ચાલવું છે. નારદજીએ કહ્યું રામ રામ જપો, ભગવાન કલ્યાણ કરશે. તમે શું કીધું? તો કે રામ બોલો, રામ. તો એટલા પાપ કરેલા કે રામ શબ્દ પણ નીકળતો નથી, કારણ કે રામ બોલતા નથી આવડતું. તો કે અત્યાર સુધી બહુ માર્યા છે લોકોને, તો બીજું કઈ હોય શોર્ટકટ તો બતાવો. તો કે માર્યા છે ને તો મરા આવડશે ને? હા, તો મરા જપો, બેસી જાઓ. અને પછી બેસાડી દીધા. વાલ્મીકીને દીક્ષા આપી, દીક્ષા આપીને વાલ્મીકી નામ કર્યું. અને પછી એમ કહ્યું કે હવે તું જપવાનો અધિકાર બન્યો છે, માટે નામ જપ. અને નામ જપવાનું શરૂ કર્યું. ઉલટા નામ જપત જગ જાણના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાન. મરા 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 રામ 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 થઈ ગયું. મરા મરા જપે છે, ઉલટા નામ જપત. રામ શબ્દ એ જપતા 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 એમ કહેવાય છે કે હજારો વર્ષો વીતી ગયા. અને પછી વાલ્મીકીજીના શરીર ઉપર રાફડો જામ, સાપ રાફડો કરે, ખબર છે પેલો ઉદ્યોગનો રાફડો થાય મોટો, પછી એમાં સાપ રહે, એવો રાફડો થઈ ગયો. શરીર ખવાઈ ગયું, ખાલી 2 નેત્રો, અજવાળાના રૂપમાં 2 નેત્રો રહ્યા છે, દર્શનની આશા છે. એટલે આખું શરીર ખવાઈ ગયું. એ શરીરમાંથી મોર બાવળીઓ નીકળ્યો, તો એ રામ નામ બંધ ના થયું.
અને પછી ભગવાને દર્શન આપ્યા, દિવ્ય દ્રષ્ટિ આપી, શરીર જેવું હતું એવું થયું, ભગવાનના દર્શન થયા એટલે અતિશય આનંદ થયો. પુરુષોત્તમ નારાયણના ચરણમાં ઢળી પડ્યા, ભગવાને દિવ્ય આશીર્વાદ આપ્યા, બ્રહ્મ જ્ઞાન. હવે વાલ્મીકી ઋષિ થયા, બહુ સરસ આશ્રમ બનાવ્યો, ભગવાનના આશીર્વાદથી ત્યાં રહ્યા. એક ગ્રંથ રચના કરવાની એમને પ્રેરણા થઈ એટલે એમણે ભગવાન શ્રી રામ રાજા રામચંદ્રજી પ્રગટ થવાના હતા એના 10,000 વર્ષ પહેલા રામાયણની રચના કરી. ભગવાન પ્રગટ થવાના હતા એની પહેલા એમણે રામાયણની રચના કરી. વાલ્મીકીજીએ જેવું લખ્યું એવું ચરિત્ર ભગવાન શ્રી રામચંદ્રજીએ કર્યું. આપણા જેટલા ગ્રંથો છે બધા સમાધિ ભાષાના ગ્રંથો છે. શ્રીમદ ભાગવતજી જે છે એ ભગવાન વેદ વ્યાસજી બોલ્યા અને ભગવાન ગણેશજીએ લખ્યું. બોલો બ્રહ્મ. એટલા માટે તો દરેક શાસ્ત્રના દર્શનથી પાપ બળી જાય છે એવું લખ્યું છે. કારણ કે ગણપતિજી જેના રાઇટિંગ, ગણપતિજી જે ગ્રંથ લખે એ કેવો હોય, એમાં ભગવાન વેદ વ્યાસજી બોલ્યા છે અને એમાં આશીર્વાદ ભગવાને આપ્યો છે. સત્સંગી જીવન જુઓ તમે, હમણાં સત્સંગી જીવનની કથા ચાલે છે તો સમાધિ ભાષાનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ શતાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા તો શતાનંદ સ્વામીએ મહારાજ ધામમાં જવાના હતા 5-6 વર્ષ પહેલા ગ્રંથ પૂરો કર્યો. મહારાજ ધામમાં જવાના હતા એની પહેલા ગ્રંથ પૂરો કર્યો અને મહારાજ ધામમાં જવાના છે એવી કથા અંદર લખી નાખી. મહારાજ ધામમાં જશે પછી કોણ કોણ વિરહમાં પ્રાણ ત્યાગશે, કેટલા અન્નજળ મૂકી દેશે, કોણ કોણ મળવા આવશે, કોણ વડાવવા આવશે, કોણ અગ્નિ કરશે ને દાદા કાચરને કોણ વારશે, બધું જ શતાનંદ સ્વામી પહેલેથી લખીને મૂકી દીધું. અને મહારાજને ગ્રંથ બતાવ્યો. મહારાજે કહ્યું બરાબર છે, અમે જઈએ પછી આને પ્રકાશિત. અને પછી મહારાજ ધામમાં ગયા અને ગઢડાની બસ મહારાજ ધામમાં ગયા અને શોક મગ્ન બધા હતા એટલે હજારોની સંખ્યામાં જે હરિભક્તો સાધુ સંતો એ બધાને સાંત્વના મળે એટલે શતાનંદ સ્વામીએ પોતે કથા કરી લીમડાના વૃક્ષ નીચે બેસીને અને પછી બધાને શાંતિ. સમાધિ ભાષાના ગ્રંથો. તુલસીદાસજીએ જે ગ્રંથ લખ્યો રામચરિતમાનસ સમાધિ ભાષાનો ગ્રંથ. હનુમાન દાદાએ જે કહ્યું એ તુલસીદાસજીએ લખ્યું. જ્યારે તુલસીદાસજી ગ્રંથ લખવા બેઠા ત્યારથી લઈને પૂરો થયો ત્યાં સુધી તુલસીદાસજીએ હનુમાનજીને ગુરુ કર્યા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન વિકુર સુધારી વર્ણવ રઘુવર વિમન જસુ જો દાયક ફલચારી. તુલસીદાસજીએ બી જેવું હનુમાનજીએ કહ્યું એ પ્રમાણે લખ્યું. એટલે સમાધિ ભાષાના ગ્રંથો હતા. એટલે વાલિયા લૂંટારાએ ઉલટું નામ લીધું, મારા નામ જપ કર્યા તો વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. પરમાત્માનું નામ લેવાથી જીવમાં સુધરે. લૂલી જીવવા એટલે આપણી જીભ જેને એકેય હાડકું નથી, ડબ્બા ભરીને ઘી ખાઈ ગઈ, હજી સુધી ચીકણી નથી થઈ. હાથ આપણો ઘીમાં બોલીએ એટલે હાથને કેટલી વાર સાબુથી ધોય તારે ઘી નીકળે. અને જીભ ચકતા ખાધે જ રાખો પણ કોઈ દિવસ. અને એમાં એવો રસ મૂક્યો છે ભગવાને, એવો રસ મૂક્યો છે, ખાલી મીઠાઈ જોવે તો પાણી થોડ્યા કરે. લૂલી કેમ? આ શબ્દ જે છે લૂલી એ ડોંગરીજી મહારાજનો છે. ડોંગરીજી મહારાજ કે આ લૂલી તો બહુ પાપ કરાવે છે. હા, આ લૂલી ને હાડકું નથી પણ હાડકું ભંગાર એવું કે જીભ છે ને એ પાપ કરાવે એટલે રસના કહેવાય. રસના એટલે જીવવા સુધરે છે અને જીવતર પણ સુધરે છે. ખરેખરું કરવા જેવું કાર્ય આ જ છે. ચાલો ભગવાનને વંદન કરીએ. આજથી પ્રથમ નામ અહીંયા ભગવાનનું લેવાય છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય
એટલે શું? શ્રી નો અર્થ થાય છે લક્ષ્મીજી, શ્રી રાધાજી, સીતાજી. આ શ્રી છે. જ્યારે જ્યારે ભગવાન આ ધરતી ઉપર જન્મ ધારણ કરે છે, માનુષી ચરિત્ર કરે છે, ત્યારે શ્રી વિગ્રહને સાથે લઈને આવે. શ્રી એટલે શક્તિ. ભગવાનને કોઈ દિવસ કૃષ્ણ કૃષ્ણ ના કરાય, શ્રી કૃષ્ણ જ બોલાય. ડોંગરેજી મહારાજની કથા સાંભળો તમે, શ્રી કૃષ્ણ જ શબ્દ વાપર્યો છે. કોઈ દિવસ ડાયરેક્ટ કૃષ્ણ બોલ્યા નથી, કારણ કે શ્રી સાથે રાખવા જ પડે. આપણે દરેક વખતે ભગવાનની જય બોલીએ છીએ એટલે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી આપણે આગળ લગાવીએ છીએ એનું કારણ એ જ છે કે શ્રી એ ભગવાનની શક્તિ છે. માં રાધિકાજી છે, માં લક્ષ્મીજી છે, માં સીતાજી છે. શતાનંદ સ્વામી પ્રથમ લક્ષ્મીજી યુક્ત શ્રી નારાયણ ભગવાનને વંદના કરે છે. હું નમસ્કાર કરું છું. ભગવાને કોઈ દિવસ એકલા રહેવું ગમતું. ભગવાન આ ધરતી પર આવે ત્યારે પહેલા બધું સેટ કરીને આવે. કાં તો મુક્તોને લઈને આવે, કાં તો શિષ્યોને લઈને આવે, સાધુ રૂપે અવતરે, રાજા રૂપે અવતરે, તો પણ સાથે સૌ પરિવાર જોડે લઈને આવે છે. ભગવાન કાયમ પોતાની સાથે બધા ભક્તો મુક્તોને રાખે છે. આ ગોપીઓ જે છે એ ભગવાને અગાઉથી મોકલેલી છે. ગોપી કઈ સાધારણ સ્ત્રીઓ નહોતી, અને ભગવાન એટલા સહેલા પણ નથી કે કોઈ સાધારણને મળી જાય. આ ગોપીઓએ, તમે બ્રહ્મવૃત પુરાણ વાંચો, ગોપીઓએ કેટલી સાધનાઓ કરી, કેટલા કઠોર તપ કર્યા. એક એક, બબ્બે, 6 7 7 11 કલ્પો સુધી, કલ્પો 4 અબજ 64 કરોડ વર્ષ થાય ત્યારે એક કલ્પ થાય. એવા કલ્પો સુધી એમણે તપ કર્યું. ત્યારે ભગવાન પ્રસન્ન થયા, કહ્યું તમારા બાળ સ્વરૂપનું સુખ આપજો. ત્યારે ગોપીઓ બનાવ્યા, અને એ ગોપીઓ પછી તો ભગવાન તો ભાવ વિભોર હોય, એટલે આ ગોપીઓના ભાવ પૂરા કરવા એટલે ભગવાન એમના ત્યાં માખણ ચોરી કરવા દે. ત્યાં 9 લાખ દૂધે, 9 લાખ ગાય તો ખાલી દૂધ જ આપતી હતી. જે દૂધ નહોતી આપતી તો કેટલી હશે? આપણે અત્યારે મંદિરમાં એક જ ગાય દૂધ આપે છે, પછી 13 ખ્યાલ. એટલે જો 13 માંથી એક જ દૂધ આપે છે, તો ત્યાં 9 લાખ તો દૂધ આપે છે. વાછડા ક્યાં ગયા? બળદ ક્યાં ગયા? વાછડીઓ ક્યાં ગઈ? અને એ 9 લાખના દોનારા, 9 લાખ ગાયો ધોવા 25,000 માણસ જોઈએ. તે વખતે તો કઈ મશીન હતા નહીં, એટલે એમની ત્યાં તો કઈ ખોટ હતી નહીં. પણ માત્ર ને માત્ર ગોપીઓના ભાવ પૂરા કરવા, ગોપીઓને પ્રેમ રસમાં ડુબાડવા માટે, અને એમને જે સાધનાઓ કરી છે, એટલે તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે ગોપીઓએ માંગ કરી, રાસ રમવાની માંગ કરી તો ભગવાન રાસ રમે. એમણે ચોરી કરવાની ઈચ્છા રાખી તો ભગવાન એમના ઘરનું માખણ. કેમ તો કે ગોપીઓ જ્યારથી દૂધનું મેળવણ કરે ત્યારથી એમ સંકલ્પ કરે કે મારી ત્યાં કનૈયો આવે, મારું માખણ ખાય. ગોપીઓ બોલાવતી હતી ભગવાનને. એમને ભગવાન કઈ સંતાઈને ખાઈ નહોતા લેતા, ગોપીઓ બોલાવતી હતી, ચિંતન કરતી હતી. એટલે કોઈ સાધારણ સ્ત્રીઓ સમજો નહીં. ઘણા લોકો ભગવાનનો વાદ લે તો ભગવાન તો 16,108 જોડે પરણ્યા હતા, અને ભગવાન તો ગોપીઓ સાથે રાસ રમ્યા હતા, ભગવાને તો પાંડવો સાથે જુગાર રમ્યા હતા, એટલે આપણે બરાબર જન્માષ્ટમી આવે એટલે રમવું જ પડે કારણ કે ભગવાન રમ્યા હતા, એમ વાદ લે. ભગવાનનો વાદ લેવાય નહીં. તો કાલિયા નાગ જોડે પણ યુદ્ધ કરવા ગયા હતા, તમે કોબરાને અડો તો ખરા. ભગવાને ટચલી આંગળી ઉપર ગોર્ધન પર્વત ઉપાડ્યો, તમે આ કેરી ઉપાડી બતાવો, લ્યો. હા, આપણાથી એટલું ના ઉપડે. ઈશ્વરનો વાદ લેવાય નહીં. ઈશ્વરે કહ્યું એમ કરાય, ઈશ્વર કરે એવું ક્યારે કરાય? તો ભાંગ તો કે શિવજી પીતા હતા ને એટલે પીવું પડે. તો શિવજી ઝેર બી પીતા હતા, થોડો પ્રસાદ લેવો, થોડો 2 ટીપા નહીં, એ નહીં. ભાંગ ચાલે કારણ કે મરાય નહીં ને નથી.
એટલે બધા પિયક્કડ જે હોય ને એમને આ વસ્તુની વૃત્તિ સંતોષાય. મહાદેવજીના નામે ભાંગનો પ્રસાદ. ભગવાન શિવ ભાંગ પીવે છે એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? મેં તો કોઈ શાસ્ત્રો, શિવ પુરાણ તો મેં આખું વાંચ્યું છે, કોઈ જગ્યાએ આવ્યું નથી એવું કે ભગવાન શિવ ભાંગ પીવે છે. અને પીવે તો ભગવાન છે એ, તમે એમના વાદે ભગવાનના વાદે. તો ભગવાને આ સૃષ્ટિનું રક્ષણ કરવા ઝેર, કાતિલ ઝેર, કાળકૂટ નામનું ભયંકર, કે જેના વરાળથી પણ દેવો ને દાનવો કાળા થઈ ગયા હતા અને બેભાનથી મરી પડ્યા હતા. અને એવું કાતિલ ઝેર દેવોના દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ શિવ શંભુએ એ જીવની અને આ પૃથ્વીના રક્ષણ માટે ભગવાને પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલું કાતિલ હતું કે કંઠ નીલા રંગનો હતો. નીલકંઠેશ્વર મહાદેવ અહીં છે ને, આપણે નર્મદા નદીએ મોટા નીલકંઠેશ્વર મહાદેવ. કહેવાનો ભાવ કે એ બધી લોકવાયકાઓ છે, ગપ્પા છે. એટલે જન્માષ્ટમી પત્તા રમવાનો કાર્યક્રમ બંધ કરી દેવાનો, કારણ કે એ તો ભગવાન કરે એવું આપણે કરાય નહીં. એમના જેવી સક્ષમતા આપણામાં નથી ભાઈ. એટલે આ વસ્તુ કોઈ કે ને પ્રસાદ તો કે નહીં, ભાંગનો પ્રસાદ કે ને હોય જ નહીં, કોઈ દિવસ ના હોય. રતાળુ સક્કરિયાનો પ્રસાદ ખાઓ, બટેકા તે દિવસે સરસ દૂધ હોય, દૂધ સક્કરિયા બટેકા અને એવો પ્રસાદ હોય એ લ્યો. બાકી બીજો કોઈ પ્રસાદ લેવાય નહીં. તો ભગવાન હંમેશા શક્તિને સાથે રાખે છે. લક્ષ્મીજીના પિતા સમુદ્ર છે, તેથી શાસ્ત્રમાં લક્ષ્મીજીને સાગર તનયા કહેવાય છે. સાગર તનયા. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા. મૂર્તિમંત સાગરે દીકરીને પોતાના ખોળામાં બેસાડ્યા અને વેદ મંત્રો સાથે બ્રાહ્મણોએ અભિષેક કર્યો. પછી લક્ષ્મીજીની સખીઓએ લક્ષ્મીજીને સોનાના પાટલા પર બેસાડી નયન રમ્ય શૃંગાર કરાવ્યા છે. મૂર્તિમંત સાગરે જાહેર કર્યું છે કે આ મારી પુત્રી યોગ્ય પતિને વિજય માળા પહેરાવશે. બધા તૈયાર થઈ ગયા. લક્ષ્મીજી કોને વાલાના હોય? બધાને વાલા. બધાને એમ પોતાને એમ થયું કે આ બધા આ લક્ષ્મીજી મને જ મળે, અમને મળે, અમને મળે. લક્ષ્મીજીની ઈચ્છા કોને ના હોય? જગતમાં બધા જ લક્ષ્મીના દાસ છે. લક્ષ્મીજીના બધા દાસ છે. પણ ખ્યાલ રાખજો, લક્ષ્મીજી પતિવ્રતા સ્ત્રી છે, પતિવ્રતા દેવી છે, પતિવ્રતા નારી છે. એ તો ભગવાન નારાયણને મૂકીને ક્યારેય કોઈના ત્યાં જાય. ભલે તમે વૈભવ લક્ષ્મીના પાઠ કરો, ઘણાના મંદિરોમાં હોય છે, પણ નારાયણને જરૂર સાથે રાખો. નારાયણ હોય ત્યાં, આ ડુંગરેજી મહારાજ કહે છે, જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજી અવશ્ય પધારે છે. અવશ્ય એમનું સાનિધ્ય પણ રહે છે. તમે લક્ષ્મી મૈયાને નહીં બોલાવો તો નારાયણ હશે તો સહેજે સહેજે લક્ષ્મીજી ઘર મૂકીને ક્યાંય નહીં જાય. પણ જ્યારે લક્ષ્મીજીના કોઈ ભક્ત કે ઉપાસક હોય તો જ્યાં સુધી તમે મંત્ર બોલો ત્યાં સુધી દેવી હાજર રહે. પછી મંત્રો પૂરા થઈ જાય એટલે દેવી પાછા પ્રભુ પાસે પધારે છે. એટલે હંમેશા નારાયણની સ્થાપના કરવી અને એમની બાજુમાં લક્ષ્મીની સ્થાપના કરવી, અને બેની સ્થાપના કર્યા પછી વૈભવ લક્ષ્મીના પાઠ કરો તો ભગવાન નારાયણ પ્રસન્ન થાય. કારણ કે કોણ પ્રસન્ન ન થાય? એમના પત્નીઓના ગુણગાન ગવાય છે. એટલે નારાયણજીને અતિશય આનંદ જરૂર થાય, લક્ષ્મીજી પણ રાજી થાય. આમાં સ્વામી કે જો જીવનમાં નારાયણ રાખશો તો લક્ષ્મીજી આપોઆપ તમારા દ્વારે પધારશે. લક્ષ્મીજી માટે ફાફા મારવા પડશે. એક બાજુ દેવોની કતાર લાગી, બીજી બાજુ દૈત્યો બેઠા છે. ઋષિઓએ પણ સ્વયંવરમાં પધાર્યા છે. બધા સાધુ સંતો પણ આવ્યા, એમને પણ લક્ષ્મીજીની જરૂર હતી. ઋષિ મુનિઓ પણ આવ્યા, મોટી જટાવાળા, ચીપિયાવાળા બધા. સાધુ સંત મુનિ તપસ્વી બધાએ લક્ષ્મીજીની જરૂર વર્તાય છે. સખીઓ સાથે લક્ષ્મીજી સ્વયંવરમાં નીકળ્યા છે. બધા એવી ઈચ્છાથી આવ્યા છે કે અમને વરમાળા પહેરાવે. બધા વ્યવસ્થિત થઈ ગયા.
આમાં મોટા મોટા કમ્પ્લેટ કરી ને વાળ હરખા કરી અને કોઈ તો કાચકો લઈને આવેલા રાજાઓ આમાં વાળ ઓળવા મળ્યા. લક્ષ્મીજી ચાલતા થયા છે, જોવે છે, દરેકની અંદર ગુણ જોવે છે. કોનામાં કેટલા ગુણ છે, કોનામાં કેટલા ગુણ. કારણ કે લક્ષ્મીજી બી જેને તેને ન મળે, ગુણ જોઈને આવે. ખ્યાલ આવે છે? ગુણ જોઈને આવે. સ્વયંવરમાં વિચરે છે બધા એવી ઈચ્છાથી આવ્યા છે કે અમને વરમાળા પહેરાવી. સખીઓએ પરિચય આપ્યો. આ તપસ્વી છે, આ જેટલા બેટા છે બધા તપસ્વી છે, જંગલમાં રહે છે, કોઠા બોરા ખાય છે. અહીંયા આપણને કઈ નહીં મળે એટલે ચાલો છોડો. પછી લક્ષ્મીજી બોલ્યા તપસ્વીઓ ભલે છે પણ તપની સાથે સાથે આમને બધાને અભિમાન બહુ હોય. તપની સાથે સાથે શાંતિ હોતી નથી, ક્રોધ બહુ હોય છે. તપસ્વી હોય ને ક્રોધી બહુ હોય. જેટલું વધારે તપ કરે એટલું તપેલો હોય. એટલે કે આમાં મને નહીં ફાવે. સખીઓ કહે છે કે હે દેવી, આ દેવરાજ ઇન્દ્ર છે. આવીને લક્ષ્મીજીએ દેવરાજ ઇન્દ્ર સામે જોયું. લક્ષ્મીજી કહ્યું ભલે રાજા છે પણ એની આંખમાં વિકાર છે. એને એમ છે કે લક્ષ્મીજીને મેળવી લો. તેથી આગળ ચાલો. ત્યાં માર્કેન્ડ ઋષિ બેઠા છે. સખીઓએ પરિચય આપ્યો પણ લક્ષ્મીજી તેને વળ્યા નહીં. આમ અનેક દેવો, દૈત્યો, મનુષ્યો બેઠા હતા પણ કોઈના રૂપમાં ટેકાણા તો કોઈના ગુણમાં નહીં, કોઈના ગુણમાં ટેકાણા તો રૂપમાં નહીં. સર્વગુણ સંપન્ન તો કોઈને જોયા જ નહીં. સર્વગુણ સંપન્ન કોઈ છે નહીં. આગળ જતા જ્યાં નીકળ્યા તો ચતુર્ભુજ નારાયણ, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજેલા અને નજરે પડ્યા છે. પીળું પિતાંબર, માથા પર મુગટ, રેશમ જેવા સુંદર સુવાળા ચળકતા વાળ, અતિ સુંદર શાંત સ્વરૂપ, સર્વે ગુણે સંપન્ન, જેમાં એક પણ દોષ નથી, નિર્દોષ મૂર્તિ, અડધી આંખ ઉગાડી અડધી આંખ બંધ. એવી રીતે જ્યારે ભગવાન નારાયણને જોયા છે તો કોઈ સખીઓને પૂછવા રહ્યા નથી. વરમાળા સીધી નારાયણના ગળામાં પહેરાવી અને ત્યાં જ દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વર્ગમાં જે જે કાર્ય થયો બધા નાચી ઉઠ્યા છે. ઋષિ મુનિઓને બધાને ઘણાને આનંદ થયો છે. લક્ષ્મીજીએ વિજય માળા જ્યારે નારાયણને પહેરાવી એટલે ભગવાને ચારે બાજુ દ્રષ્ટિ કરી. લક્ષ્મીજી હાર પહેરાવ્યો ત્યારે ભગવાને ચારે બાજુ નજર કરી. એનો અર્થ એવો થાય છે કે લક્ષ્મીજી આવ્યા પછી ચારે બાજુ નજર રાખજો. એવી રીતે નહીં, ચારે બાજુ નજર રાખજો એટલે કોઈ લઈ જાય એટલે નહીં. ગરીબ હોય, દુખી હોય તેને મદદ કરવી. ચારે બાજુ નજર રાખજો એટલે ધ્યાન રાખજો કે અમારા એરિયામાં, અમારે ત્યાં કામ કરવા આવવા વાળા કે અમારા બિઝનેસમાં કોઈ કામ કરે છે એ ગરીબ છે તો આપણી પાસે થોડું હોય વધારે તો એને આપીએ તો એમાં કોઈ દોષ. મદદ કરવી જોઈએ. મદદ કરેલી ક્યાંય જતી તમે તારે કામ લાગે છે. તમે મદદ કરો તમને કોઈ બીજો કરશે. આ જગતનો નિયમ છે. કારણ કે સંસારનું ચક્ર છે, કરે જ એટલે મદદ અવશ્ય કરવી પડે. દ્રવ્યનો સદુપયોગ કરજો. પછી વેદ વિધિથી લક્ષ્મીજી અને નારાયણ ભગવાનના લગ્ન થયા. સાગર કિનારે લગ્નોત્સવની મહા મોટી ઉજવણી થઈ અને લક્ષ્મી નારાયણની જે જોડી અખંડ છે એટલે હંમેશા નારાયણ મંત્ર બોલો એટલે એની આગળ અવશ્ય શ્રી લગાવવું. શ્રી બોલો તો જ મંત્ર પૂરો, બાકી અધૂરો. હા, શ્રી શબ્દ બોલવો જ પડે. જેમ લક્ષ્મીજી નારાયણને વર્યા તેમ આપણે પણ નારાયણ સાથે લગ્ન કરવાનું છે. કારણ કે આપણા પતિ તો એ જ છે જેની સાથે તમારે 4 ફેરા ફર્યા છો તે તમારા દેહના ધણી છે, જીવના ધણી નથી. પણ ધ્યાન રાખજો, જીવના ધણી એકમાત્ર પરમાત્મા છે. જીવના ધણી પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે જીવ તો અખંડ ની સાથે રહ્યો છે. આત્માને પરમાત્મા સાથે પરણાવવાનો છે. મન કર્મ વચનથી શ્રી હરિની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ભજન કર્યા કરવું.
જ્યાં ભગવાન છે ત્યાં બધું જ છે. ગીતામાં કહ્યું છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાની તીર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, ધનુર્ધારી અર્જુન છે, ત્યાં શ્રી વિજય વૈભવ અને અતિ અવિચળ નીતિ છે. જેના જીવનમાં નારાયણનું શરણું છે ત્યાં જ મહાલક્ષ્મી રહે છે. તેથી જટાનંદ સ્વામી પહેલા જ મંત્રમાં આત્માને પરમાત્મા સાથે પરણાવવાની વાત કરે છે. આત્માને પરમાત્મા સાથે રાખવું. શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરી સ્વામી બીજા મંત્રનો ઉચ્ચાર કરે છે. એ મંત્રનો ઉચ્ચાર કરી અને આજની સભાને આપણે અહીંયા પૂર્ણ કરીશું અને એ જ મંત્રથી આવતીકાલે આપણે ગૌર સભાની શરૂઆત કરીશું. ઓમ શ્રી શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ભગવાનની જય. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલની ગણસભા સુનિલભાઈ આવતીકાલની ગણસભા આવતીકાલે કઈ તારીખ છે? 28 સુનિલભાઈ સુનિલભાઈ ભગવાનભાઈ પટેલ આજે આવે છે? સુનિલભાઈ ભગવાનભાઈ પટેલ આવું લખ્યું છે MIG 48 અયોધ્યા નગરની બાજુમાં લિંક રોડ 94 આ એમનો મોબાઈલ નંબર છે. એમનો સંપર્ક કરજો અને જરૂરથી આવતીકાલે સત્સંગ સભાનો લાભ લેવા એમના ઘરે પધારજો. ભગવાન પણ પધારશે, સંતો પધારશે. એટલે જરૂરથી તારીખ 28/7/2025 સોમવાર શ્રાવણ સુદ 14 સ્વામી ગંગેશ્વર મહાદેવની ગલીમાંથી ગંગેશ્વર મહાદેવની ગલીમાં મોઢેશ્વરી માતાની સામે અયોધ્યામાં બેસતા પહેલું જ શું છે? શિક્ષાપત્રી હે શિક્ષાપત્રી બેસતા જ બેસતા એમાં જ પછી અયોધ્યા નગર તમે સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી ચરણ સરોજ તમારા વાંધો ઘર જોડી પ્રભુ વાંધો ઘર જોડી ચરણે શેષ ધરાજી ચરણે શેષ ધરાજી ઉદનાકા થોડી નારાયણ નર પ્રાતા દ્વિજ કુળ ધનુધારી પ્રભુ દ્વિજ કુળ ધનુધારી મામર પતિત ઉધાર્યા મામર પતિત ઉધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નામ કમલીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અળકટ તીરથ ચરણે અળકટ
શ્રી વાસુદેવ વિમલામૃત રામવાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ત્રમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ભગવાનના બીજે સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. આપી દો. આપણા ફૂલથી કરે ફૂલથી ફૂલથી કરે હરે કૃષ્ણ. આજુબાજુમાં રહેતા ભક્તો હિંડોળા ઉત્સવ ચાલે છે. દાંડિયા બજાર સ્વામી મંદિરે જરૂરથી દર્શન કરવા પધારજો.